નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમારે ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી થાય એવો મોક ટેસ્ટ આપણે લાવ્યા છીએ। અગાઉ પણ આપણે ઘણા બધા મોક ટેસ્ટ બનાવ્યા છે, તો તમે એક્ઝામ સાથી ચેનલ જે પ્લેલિસ્ટ છે ક્લાર્કનું ત્યાં જઈને જોઈ શકો છો। સાથે પોલીસ કોન્સ્ટેબલ જીપીએસસી છે, સાથે અંગ્રેજી જ્યાં પણ પૂછાતું એ તમામ ઉપયોગી થશે। આ જે મોક ટેસ્ટ છે સીસીઈ ક્લાર્કની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે, એના સિલેબસ પ્રમાણે જ છે। તો આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો। અને મોક ટેસ્ટ આપવા માટે તમે તમારી રીતે મોક ટેસ્ટ આપી શકો છો, તો એના માટે નોટ પેન પણ તૈયાર કરી શકો છો। તો આપણે પહેલાં પ્રશ્નોની ચર્ચા કરશું અને પછી આના જવાબની ચર્ચા કરશું। આપણે તમારો ટાઈમ વધારે ન બગડે એટલા માટે ફાલતુ ચર્ચા નહીં કરીએ। તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। 51 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ। તો જે જ્ઞાન છે એ ઘાતક વસ્તુ છે, બરાબર। તો લિટલ, ફ્યુ, એ લિટલ અને ફ્યુ ચાર વસ્તુ આપેલા છે। તો લિટલ, ફ્યુ અને ફ્યુ આ બધા નકારાત્મક ઓપ્શન છે। આમાં હકારાત્મક ઓપ્શન હોય એવો બી છે, તો એ લિટલ, તો થોડું, લિટલ એટલે થોડું થશે, તો થોડું નોલેજ જે છે એ ઘાતક વસ્તુ છે, તો સાચી વાત છે। તો બી ઓપ્શન સાચો છે, બરાબર, એ લિટલ આવશે। ત્યારબાદ 52 નંબરનો ક્વેશ્ચન છે, ગીવ ધ એન્ટોનેમ્સ ઓફ ધીસ વર્ડ્સ। ક્વાલરસમ, બરાબર, એનું વિરોધી આપવાનો છે। તો જે ક્વાલરસમ છે એટલે ઝઘડાખોર થાય, તો ક્વારુલેસ છે એનો જે કાર્લલેસ છે એનો અર્થ થાય છે તકરારી, ઝઘડાખોર જ થાય છે, એટલે એનું વિરોધી ન ગણાય। એમ્બિગિયસ છે, એમ્બિગિયસ એટલે અસ્પષ્ટ હોય, એ પણ ના આવે। પછી પ્રાગ્મેટિક છે, પ્રાગ્મેટિક એટલે વ્યવહારિક, તો એક ઝઘડાખોર અને એક સામે વ્યવહારિક હોય તો એનો વિરોધી ગણી શકાય છે સી। અને ચોથું છે ઓપીક્યુ, ઓપીક્યુ એટલે પારદર્શક, બરાબર, તો એ ના આવે। અપારદર્શક, તો એ ના આવે, બરાબર। તો સાચો જવાબ પ્રાગ્મેટિક આવશે, તો સી સાચો છે। તો 52 નંબરમાં સી સાચો છે, બરાબર, પ્રાગ્મેટિક। ત્યારબાદ 53 નંબર છે, ઓબ્સોલ્યુટ ગીવ એન્ટોનિમ। તો ઓબ્સોલ્યુટ જે વર્ડ છે એનો તમારે વિરોધી આપવાનો છે। 53માં ઓબ્સોલ્યુટ, તો ઓબ્સોલ્યુટનો વિરોધી આપવાનો છે, તો રિમોટ ના થાય, રિસેન્ટ થશે, બરાબર। ઓબ્સોલ્યુટ એટલે અપ્રચલિત, તો એનો વિરોધી થશે રિસેન્ટ એટલે કે અત્યારનું, બરાબર। અપ્રચલિત એટલે ભૂતકાળનું જે જૂનું થઈ ગયું છે, તો સાચો જવાબ બી આવશે। આઉટડેટેડ, તો આઉટડેટેડ સમાનાર્થી થાય, બરાબર, એટલે કે જેની તારીખો વીતી ગઈ છે તે। અને રીગ, તો રીગ એટલે કઠોર એકદમ, બરાબર। 54 નંબરનો જોઈ લઈએ, વોટ ઇઝ ધ એન્ટોનેમ ઓફ ડેરોગેટરી। તો ડેરોગેટરી શબ્દોનો તમારે વિરુદ્ધાર્થી આપવાનો છે, ચાર શબ્દો આપેલા છે। ડેરોગેટરીનો સમાનાર્થી થશે અપમાનજનક, બરાબર, એનો અર્થ થાય છે અપમાનજનક। તો ડિપ્રેશિએટિંગ, ડેપ્રિશિએટિંગનો અર્થ પણ અપમાનજનક થાય છે। કોમ્પ્લિમેન્ટરી એટલે વખાણ કરવા, બરાબર, તો કોમ્પ્લિમેન્ટરી હોઈ શકે છે। અને ઇન્ટ્રિકેટ છે અને ઇન્સલ્ટિંગ છે, બરાબર, ઇન્સલ્ટિંગ એટલે પણ અપમાન કરવું, તો એ બધા સમાનાર્થીમાં આવશે, તો સાચો જવાબ બી આવશે, બરાબર। કોમ્પ્લિમેન્ટરી એટલે વખાણ કરવું, પ્રશંસા કરવી, તો 54નો બી સાચો છે। ત્યારબાદ 55 નંબરમાં આપણે જોઈ લઈએ, વોટ ઇઝ ધ એન્ટોનેમ ઓફ પ્રુડેન્ટ। તો પ્રુડેન્ટનો તમારે વિરોધી આપવાનો છે। તો પ્રુડેન્ટ એટલે વિવેકી થશે, સમજદાર થશે, તો સ્પિયન્ટ એટલે અનુભવી થાય, કોશન એટલે સાવધાની થાય, રસ એટલે ફોલિયા કાઢે એવું, મજાક મસ્તી કરે એવું, અને ઇન્ટ્યુશન છે, તો ઇન્ટ્યુશન એટલે ઓળખ આપવી, પરિચય આપવું, તો સાચો જવાબ સી આવશે, બરાબર, રસ, ફોલિયા કાઢે એવું, મજાક ઉડાડે એવું। 55નો સી સાચો છે। 56 નંબરમાં કન્ફ્યુઝ તમે જાણો છો, બરાબર, અસ્પષ્ટ હોય, મૂંઝાયેલું, એને કન્ફ્યુઝ કહે છે। તો લ્યુસિડ એટલે સ્પષ્ટ થાય, ડેવલપ્ડ એટલે વિકસેલ હોય, પરિપક્વ હોય। પછી સ્ટ્યુપિડ એટલે બુદ્ધિહીન થાય, અને ટેન્જલ્ડ એટલે શરીર જેનું ગંઠાયેલું હોય, મજબૂત બાંધ હોય, તો સાચો જવાબ લ્યુસિડ આવશે, એ સાચું છે, બરાબર, 56માં એ। ત્યારબાદ 57માં વોટ ઇઝ ધ એન્ટોનેમ ઓફ ગ્રેસિયસ। તો જે ગ્રેસિયસ શબ્દ છે એનો તમારે વિરુદ્ધાર્થી આપવાનો છે। તો ગ્રેસિયસ એટલે આભાર, બરાબર,
તો આભારનો આમાંથી તમારે વિરોધી શોધવાનો છે. તો રૂડ એટલે તમે બધા જાણો છો, અપમાન એકદમ કરતો એવો, બરાબર. કોઈની ગણતરીમાં ના લેતો એવું રૂથલેસ હોય એને રૂડ કહેવાય, કઠોર સ્વભાવનો એકદમ, બરાબર. પછી બ્લિસફુલ તો તમે જાણો છો, પ્રાર્થના કરવા માટે, વિનંતી કરવા માટે. એક્ટિવ તો સક્રિય, અને પેસિવ તો અસક્રિય, બરાબર. તો સાચો જવાબ રૂડ આવશે, એ સાચો છે, બરાબર. 57માં એ. પછી 58 નંબરમાં વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ડીફાઇલ. તો ડીફાઇલનો તમારે વિરુદ્ધાર્થી આપવાનો છે. ડીફાઇલ એટલે અશુદ્ધ, બરાબર, જે સમજી ન શકાય તેવું, અશુદ્ધ. તો ક્લીન તો ચોખ્ખું, કરપ્ટ તો ભ્રષ્ટાચારી, બી ફાઉલ. અને ટાર્નિશ, તો ટાર્નિશ એટલે પણ ભ્રષ્ટાચારી જેવો જ અર્થ થાય છે, બરાબર. ટાર્નિશ એટલે કલંકિત એકદમ, બરાબર. તો સાચો જવાબ ડીફાઇલનો વિરોધી આવશે ક્લીન, ચોખ્ખું એકદમ, પારદર્શક, બરાબર. તો એ સાચું છે. ત્યારબાદ પ્રિટેન્સ ઓફ હેવિંગ અ વર્ચ્યુઅસ કેરેક્ટર ઇઝ કોલ્ડ. પ્રિટેન્સ ઓફ હેવિંગ વર્ચ્યુઅસ કેરેક્ટર ઇઝ કોલ્ડ. તો જે સંસ્કારી હોવાના દેખાવ કરે છે એને શું કહેવાય છે? તો એને હાઇપોક્રાઇસી કહેવાય. હાઇપોક્રાઇસી એટલે દંભી, બરાબર. તો આમાં એ સાચું છે, એ જવાબ સાચો છે, બરાબર. હાઇપોક્રાઇસી એટલે દંભી હોય એને કહેવાય. ત્યારબાદ 60 નંબરનું છે નેરેશન. એ નેરેશન વિચ એનિમલ સ્પેક એન્ડ એક્ટ લાઇક હ્યુમન બિંગ ઇઝ કોલ્ડ. નેરેશન એટલે ધારણાઓ. તો પ્રાણીઓ વિશેની એવી ધારણાઓ છે જે માણસ હોવાનું, માણસ એટલે કે હકીકત, માનવતાની હકીકત હોવાનું સૂચવે છે. તો આ ધારણાઓ વિશેની વાત કરી છે. તો ધારણાઓને આપણે દંતકથાઓ કહીએ છીએ. તો દંતકથાઓ એટલે ફેબલે થશે. તો જે સી જવાબ છે એ સાચો છે, દંતકથાઓ, બરાબર. ત્યારબાદ 61 નંબરનું છે સ્પાઉસ ઓફ રીઝનિંગ મોનાર્ચ ઇઝ કોલ્ડ. મોનાર્ચ એટલે રાજા, બરાબર, શાસન. સ્પાઉસ ઓફ રીઝન મોનાર્ચ ઇઝ કોલ્ડ. મોનાર્ચ એટલે રાજા, બરાબર, શાસક. અને સ્પાઉસ એટલે સાથી, બરાબર. તો રાજાની સાથીને શું કહેવાય છે? એની જે સહભાગી હોય, તો કોન્સોર્ટ. કોન્સોર્ટ એટલે પત્ની, બરાબર. તો સી સાચો છે, ડી સાચો છે, બરાબર. ડી સાચો છે, કોન્સોર્ટ એટલે પત્ની, બરાબર. ત્યારબાદ 62 નંબરનો છે એક્સ્ટ્રીમ ફિઝિકલ ઓર મેન્ટલ સફરિંગ ઇઝ કોલ્ડ, બરાબર. તો શારીરિક અને માનસિક રીતે જે પીડાતું હોય, ગંભીર રીતે પીડાતું હોય, એને શું કહેવાય છે? તો એને આપણે વેદના કહીએ છીએ, મહાકષ્ટ કહીએ છીએ. તો આમાંથી સાચો જવાબ જે છે એ એગોની છે. તો એગોની એટલે પણ મહાકષ્ટ, વેદના થાય, બરાબર. પેઇન એટલે દુઃખ, દર્દ થાય. તો પણ આમાં ગંભીર કીધી છે, તો આપણો મહાકષ્ટ જવાબ આવશે. માત્ર દર્દ નહીં, પણ મહાદર્દ, બરાબર. તો એગોની સાચો છે, ડી. ત્યારબાદ 63 નંબરનો છે અ ગ્રુપ ઓફ થિંગ્સ ધેટ હેવ બીન હિડન ઇન સમ પેલેસ ઇઝ કોલ્ડ. તો અમુક વસ્તુનો એવો સમૂહ જેને કેટલીક જગ્યાએ આપણે છુપાવ્યો હોય, તો એને શું કહેવાય છે? વસ્તુનો સમૂહ ક્યાંક આપણે સંતાડી દીધેલો હોય, તો એ જગ્યાને શું કહેવાય છે? તો એને આપણે કેચે કહીએ છીએ, બરાબર. તમે જેને એને વંચાય છે કેસ, પણ આપણે કેચે જે મોબાઈલમાં આવે છે તે જ, તો કેચે તરીકે ઓળખાય છે. તો બી જવાબ સાચો છે. ટ્રેઝર એટલે ખજાનો, ક્લોથ્સ એટલે કપડાં, અને જેવેલ્સ એટલે જ્વેલરી, બરાબર. તો વસ્તુઓ માટે છે. તો બી જવાબ સાચો છે, બી ફોર બોમ્બે. 64 નંબરનો છે કઝિંગ ઓર એફેક્ટેડ બાય એન્ઝાઇટી ઓર સ્ટ્રેસ ઇઝ કોલ્ડ. તો સ્ટ્રેસ અને એન્ઝાઇટી, તો ચિંતા અને સ્ટ્રેસમાં જે પીડાય છે એને શું કહે છે, બરાબર? જેના ઉપર અસર થાય છે એને શું કહેવાય છે? તો 64 નંબરમાં જે ભારે એન્ઝાઇટીમાં સરી પડ્યું હોય, તો ટેન્શનમાં જતું રહે, આપણે જે કહીએ છીએ તે. તો એ માનસિક સ્થિતિ જેને બગડે એને આપણે ફ્રોટ એટલે ભારે બોજ સહન કરતો તેવું, બરાબર. પછી સ્કેન્ટ એટલે અલ્પ, ઓછું. ડેવોઇડ એટલે વધારે નુકસાન ના થયું એવું, બરાબર. તો સાચું જવાબ ફ્રોટ આવશે, એ સાચું છે, બરાબર.
64 એ સાચું છે. ફિલ અપ અગેન ઇઝ કોલ્ડ, તો ફરીથી આપણે ભરીએ અને આપણે શું કહીએ છીએ, બરાબર. તો રીગ્રેટ તો આપણે જાણીએ છીએ, મનમાં જે વસવસો રહે અને આપણે રીગ્રેટ કહીએ છીએ. પછી રીપાઇન છે, તો રીપાઇન નહીં આવે. પછી રીપ્લેનિશ છે, રીપ્લેનિશ એટલે ફરી ભરવું, બરાબર, તો સી સાચો છે. અને રીપ્રીહેન્ડ તો હાથવાળું પણ નહીં આવે, તો સી સાચો છે, બરાબર. રેપિન એટલે ચીડાવવું થાય, બરાબર, એટલે બી વાળું તો નહીં આવે. 66 જોઈએ. સી સો ધ એરોપ્લેન ફ્લાય આઉટ, ખાલી જગ્યા ધ માઉન્ટેન નિયર અવર એરિયા, બરાબર, તો સી સો ધ એરોપ્લેન ફ્લાય આઉટ, તો ઉડતું વિમાન એમણે બતાવ્યું હતું તો કે પર્વતો ઉપર અને જે એની નજીકનો એરિયા હતો ત્યાં ઉડતું હતું, એટલે કે સંભવિત રીતે ઉપર ઉડતું હતું, બરાબર, તો ઓવર આવશે, બરાબર. ઓવર બી સાચું છે. એટ એટલે તરફ ના આવે, ક્યારે ઉપર વસ્તુ અડેલી ટચ થયેલી હોય તો ઓન આવે, અને લટકાવેલી વસ્તુ હોય તો એબો આવશે, અને એનાથી ઉપર આપણા માથા ઉપર ઉડતી હોય વસ્તુ અને બીજું કાંઈ હોય તો ઓવર આવશે, બરાબર. ઇન એટલે અંદર, તો 66 બી જવાબ સાચો છે. 67 સી વેન્ટ ટુ ધ રોંગ એડ્રેસ બાય મિસ્ટેક, બરાબર, તો મિસ્ટેક જોડે બાય આવે જ, આપણને તે ખોટા એડ્રેસ પર ગયો તો કે ભૂલથી, બરાબર, બાય મિસ્ટેક. 68 નંબરમાં જોઈ લઈએ. ધ ઓફિશિયલ વેર વેરી એન્થ્યુઝિયાસ્ટિક, ખાલી જગ્યા ધ ટાર્ગેટ એચીવડ બાય ધ એમ્પ્લોયી, તો જે એમના એમ્પ્લોયી એટલે જે રોજગારી હતા એમણે જે ટાર્ગેટ એટલે લક્ષ્ય હતો એચીવ એટલે પ્રાપ્ત કર્યો, તો ઓફિશિયલ એના લીધે એન્થ્યુઝિયાસ્ટિક એટલે કે ઉત્સાહી હતા, ખૂબ આનંદિત હતા, તો સાચો જવાબ આવશે ધ ઓફિશિયલ વેર વેરી એન્થ્યુઝિયાસ્ટિક એબાઉટ. એબાઉટ એટલે ના વિશે, બરાબર, કોના વિશે, તો કે જે ટાર્ગેટ એચીવ કર્યો તો એના વિશે બધા જે ઓફિશિયલ હતા એ ખૂબ જ ઉત્સાહી હતા, તો સી આવશે, બરાબર. 69 હી ઇઝ રેડી ટુ મૂવ, ખાલી જગ્યા હિઝ પેટ્સ, તો એ તૈયાર હતો, મૂવ એટલે ફરવા માટે, હિઝ પેટ્સ, પેટ્સ એટલે જે ગલુડિયા આવે છે તે, બરાબર, કૂતરાના જે બચ્ચા આવે છે એને પેટ્સ કહેવાય છે, તો એ કૂતરાના બચ્ચા સાથે ફરવા માટે તૈયાર હતો, તો વિથ આવશે, વિથ હિઝ પેટ્સ, બરાબર, વિથ એટલે સાથે. સી જવાબ સાચો છે. 70 નંબરમાં જોઈએ. હી ઇઝ વેરી ગુડ એટ મેથ્સ, તો જે ગણિત છે એમાં એ ખૂબ જ સારો છે, તો ગણિતમાં ના આવે પણ એને ગણિત સારું આવડે છે, બરાબર, ગણિતમાં અંદર નથી ઘૂસવાનું. વિથ સાથે પણ ના આવે, એબાઉટ ના વિશે પણ ના આવે, એટ આવશે, બરાબર, તો હી ઇઝ વેરી ગુડ એટ મેથ્સ. 71 નંબરમાં તર્કી હેઝ એન્ટર્ડ, ખાલી જગ્યા ન્યૂ ટ્રેડ એગ્રીમેન્ટ વિથ જર્મની, તો જે તુર્કી દેશ છે એ નવા વેપારના કરાર જર્મની સાથે કર્યો છે, એટલે કે એ કરારમાં અત્યારે પ્રવેશ્યો છે, એટલે કે તાજેતરમાં એ કરાર કર્યો છે, તો અત્યારે તાજેતરની વસ્તુ છે. તમે કૂવામાં કૂદકો મારી રહ્યા હો, બિલાડી કૂદકો મારી રહ્યું તો ઇન્ટુ આવશે, બરાબર. દરવાજાને અંદર પ્રવેશી રહ્યા હો તો પણ ઇન્ટુ આવે. ટુ તો તરફ, કોઈ વસ્તુ તરફ જતા, ઇન એટલે અંદર, ખિસ્સામાં પેન મૂકો તો ઇન આવશે, અને વિથ એટલે સાથે, બરાબર, તો કોઈ સાધનની વાત હોય તો વિથ આવે, તો ઇન્ટુ, ગતિમાં હોય કોઈ પણ વસ્તુ તો ઇન્ટુ આવશે, બરાબર, તો ડી જવાબ સાચો છે. 72માં જોઈએ. અરેન્જ ધીસ સેન્ટેન્સ, તો આ જે વાક્ય છે આડાઅવળું આપેલું છે, તો તમારે એને ગોઠવવાનું છે. તો 72 નંબરમાં 4 ઓપ્શન આપેલા છે. તો સૌ પ્રથમ આમાં ટાગોર વિશેની વાત કરેલી છે, તો ડી જવાબ સાચો છે, બરાબર, ડી. સૌ પ્રથમ સી વાળું વાક્ય આવશે. ટાગોર વોઝ અ પોએટ બિફોર એવરીથિંગ એલ્સ બટ, તો ટાગોર છે એ પોએટ લખે છે, બરાબર, બિફોર એવરીથિંગ એલ્સ, તો જે ટાગોર હતા એ પોએટ કવિ હતા, અને બાકી એવરીથિંગ એલ્સ બટ હી વોઝ અ વર્સેટાઇલ રાઇટર હુ, તો એ એક વર્સેટાઇલ રાઇટર પણ હતા, બરાબર, એટલે કે ભારે વૈવિધ્યવાળા રાઇટર, લેખક પણ હતા, તો કે કવિ હતા, એટલે કે બટ હી વોઝ વર્સેટાઇલ રાઇટર હુ. પછી ચોથા નંબરમાં ડી આવશે. રોટ, એમણે શું શું લખ્યું છે, તો કે હુ રોટ નોવેલ્સ, હુ પછી
ક્રિયાઓ આવશે, બરાબર. રોટ નોવેલ્સ, ડ્રામા, એસે એન્ડ શોર્ટ સ્ટોરી. અને છેલ્લે જે વધ્યું તો કે બી વધ્યું છે, ધેટ આર ઓલ કન્સિડરેડ ધ બેસ્ટ ઇન ધેર સેપિયર્સ, બરાબર. તો સાચો જવાબ જે છે એ ડી છે, બરાબર. ત્યારબાદ 73 નંબરમાં અરેન્જ ધીસ સેન્ટેન્સ. તો આ વાક્ય તમારે ગોઠવવાનું છે. તો સ્ટબોર્ની રિફ્યુઝ ધ થેફ ઓલમોસ્ટ હિઝ હેન્ડ અપ ઓર હી વુડ શૂટ વેન ધ પોલીસમેન ટોલ્ડ હિમ ટુ કીપ, બરાબર. તો 15 અહીં ચોરની વાત છે, બરાબર. તો ડી જવાબ સાચો છે. એટલે કે ધ થેફ ઓલમોસ્ટ, જે ચોર હતો એણે ઓલમોસ્ટ એટલે કે સ્ટરબોરની રેફ્યુઝ તો એણે મનાઈ કરી હતી. પછી વેન ધ પોલીસમેન ટોલ્ડ હિમ ટુ કીપ, તો જે પોલીસમેન હતો એણે એના હાથ ઉપર રાખવાનું કહ્યું હતું, નહીતર કે શૂટ કરશે. તો એણે એવું કરી દીધું, બરાબર. તો આ વાક્યના આડાવળું છે ને ક્રમમાં ગોઠવવાનું છે. તો ડી જવાબ સાચો છે. 74માં પણ આડાવળું વાક્ય આપેલું છે. અરેન્જ ધ સેન્ટેન્સ એક્સપ્લેન્ડ એંગ્રેલી ધ બ્રિકલેયર લેઇંગ ધ સાઇટ ને હિઝ રીઝન્સ ફોર, બરાબર. 4 ઓપ્શન આપેલા છે. તો સૌ પ્રથમ આમાં ધ બ્રિકલેયર આવશે, બ્રિકલેયર પહેલું આવશે. અને લિવિંગ ધ સાઇટ, જે છેલ્લે સાઇટ હતી એ છોડી દીધી, બરાબર. તમે આ વાક્ય લખી નાખશો એક જગ્યાએ એટલે તમને આવડી જશે, બરાબર. ધ બ્રિકલેયર એક્સપ્લેન એંગ્રેલી એટલે કે ગુસ્સાથી એણે સમજાવ્યું, એ જ રીઝન એનું જે કારણ હતું અને પછી એની જે સાઇટ જગ્યા હતી એ છોડી દીધી, બરાબર. તો એ સાચું છે. એક વાક્ય તમને મળશે આમાં એટલે તમારી ગોઠવણી થઈ જશે, બરાબર. બાકીના ક્યુ તમને પહેલું ખબર પડી જાય, ફર્સ્ટ આવે છે, બાકી કોઈ ઓપ્શન જોવાના થતા નહીં. ત્યારબાદ 75 નંબરનું અરેન્જ ધ સેન્ટેન્સ. આડાવળા વાક્યો આપેલા છે, એને ગોઠવવાના છે. તો ફોર એન અવર એટલે કે કલાક માટે, બીકોઝ ઇટ હેડ ટુ વેઇટ, તેણે રાહ જોઈ, ડ્યુ ટુ ડેન્સ ફોગ એટલે ધુમ્મસ, ધ પ્લેન કુડન્ટ ટેક ઓફ, તો જે પ્લેન વિમાન હતું એ ટેક ઓફ કરી શક્યું નહીં, બરાબર. તો સૌ પ્રથમ 17માં 75 નંબર છે, એમાં ડી જવાબ સાચો છે, બરાબર. એટલે કે જે પ્લેન હતું, વિમાન હતું, એ ત્યાં ટેક ઓફ કરી શક્યું નહીં, ત્યાંથી નીકળી ન શક્યું. કેમ ન નીકળ્યું? 1 કલાક માટે. તો ડ્યુ ટુ ડેન્સ ફોગ, તો ભારે ફોગ ધુમ્મસ હતો એના લીધે. અને છેલ્લે બીકોઝ ઇટ હેડ ટુ વેટ, એણે રાહ જોઈ. અને શેના લીધે રાહ જોઈ હતી? તો કે ભારે ધુમ્મસ હતી એના લીધે વિમાનને રાહ જોડાવી હતી, બરાબર. તો સૌ પ્રથમ જે ધ પ્લેન કુડન્ટ ટેક ઓફ, એશવાળું આવશે, બરાબર. તો એશવાળું વાક્ય તમને મળી જશે એટલે બાકીનું 4 મળી જશે, બરાબર. બાકીના જોવાના થતા નથી, ખોટો ટાઈમ બગાડો એના કરતાં. અરેન્જ ધીસ સેન્ટેન્સ. તો આ વાક્ય આડાવળું આપેલું છે, તો તમારે ગોઠવવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. તો સૌ પ્રથમ એશવાળું આવશે. તો કે વેન મેકબેથ મેટ ધ વાઇલ્ડ સિસ્ટર ઓફ વિચેસ. ત્યારબાદ પી વાળું આવશે. ત્યારબાદ પી વાળું આવશે, બરાબર. તો આ રીતે 1-2 વાક્ય મળશે એટલે તમને મળી જશે. તો ડી જવાબ સાચો છે. 77 નંબરમાં પણ અરેન્જ ધીસ સેન્ટેન્સ. તો આ વાક્ય આડાવળા આપેલા છે, ગોઠવવાના છે. ટાઈમ બગાડવાનો રીત છે. તો આવા વાક્ય હોય, એક મળી જાય પહેલું કે લાસ્ટ, તો લખી દેવાનું, બાકી ટાઈમ બગાડવા જેવો નથી, બરાબર. આમાં 2 મિનિટ તો તમારી જતી જ રહે. તો મિનિમેલિસ્ટિસ બિલીવ ધ ક્લટર કઝેસ અ લોટ ઓફ સ્ટ્રેસ એન્ડ વેસ્ટ પ્રીકિયસ સ્પેસ. તો ડી પહેલું આવશે, બરાબર. ત્યારબાદ એ વાળું આવશે. દે ઓલ્સો બિલીવ ધેટ વન મસ્ટ નોટ હોલ્ડ ઓન ટુ થિંગ્સ ઇફ વન ડઝન્ટ યુઝ ધેમ એન્ડ લવ ધેમ એનીમોર. તો 2 મળી જશે ડી એ વાળા, બાકીના બધા થઈ જશે. તો આમાં બી જવાબ સાચો છે. ત્યારબાદ 78 નંબરનું છે. વી સ્ટે ઇન જીમ્સ ફ્લેટ. તો જીમનો જે ફ્લેટ હતો ત્યાં અમે રહ્યા હતા. ડ્યુરિંગ હી વોઝ ઓન હોલિડે. તો ડ્યુરિંગ સમયગાળો બતાવે છે. તો આમાંથી
ફાઇન્ડ ધ એરર, આમાં જે ભૂલ હોય તમારે શોધવાની છે. તો વી સ્ટેડ ઇન જીમ ફ્લેટ, તો સાદા ભૂતકાળનું વાક્ય છે ને ડ્યુરિંગ હી વોઝ, તો વોઝ વાળું છે એટલે ડ્યુરિંગ ના આવે પણ વેન આવશે, બરાબર. તો વી સ્ટેડ ઇન જીમ ફ્લેટ વેન હી વોઝ ઓન હોલિડે, તો એક પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે ને એક સાદા ભૂતકાળનું છે. તો એ જ્યારે રજા પર હતો ત્યારે અમે રહ્યા હતા, તો સૌ પ્રથમ રજા પર હતો એટલે વેન આવશે, એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. આ પૂર્ણ ભૂતકાળનું છે, બરાબર. આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને આ જે વી સ્ટેડ વાળું છે એ સાદા વર્તમાન કાળનું છે. 79 નંબરનું છે આઈ એમ નોટ શ્યોર ઇફ ધ રેડ કાર ઇન ધ પાર્કિંગ સ્લોટ ઇઝ યોર. તો પ્રશ્ન પૂછ્યો છે અને તમારે આમાંથી ભૂલ શોધવાની છે. તો જે ડી વાળું છે ખોટું છે, ઇઝ યોર ના આવે પણ ઇઝ યોર્સ આવશે, બરાબર. એસ વાળું આવશે. તો 79માં ડી જવાબ આવશે. ડી સાચો છે, બરાબર. 79માં ડી. 79માં ડી સાચો છે, બરાબર. ઇઝ યોર લખેલું એ ખોટું છે, એની જગ્યાએ ઇઝ યોર્સ આવશે. ત્યારબાદ 80 નંબરમાં છે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે ઇરિસ્પેક્ટિવ ઓફ ધ વેધર ફાઇન્ડ ધ એરર. તો આમાં જે ખોટું એ તમારે શોધવાનું છે. 80 નંબર. તો આઈ સાથે હંમેશા મૂળ રૂપ આવે, બરાબર. ક્યારે ઈએસ વાળું રૂપ ના આવે, તો બી ખોટું છે. આમાં બી વાળું ખોટું છે, બરાબર. ત્યારબાદ 81 નંબરનું જોઈ લઈએ. એવરીવન વોઝ સરપ્રાઇઝ એટ હિઝ ઇનફેટિગેબલ કરેજ એન્ડ ડિટર્મિનેશન ટુ એચીવ વોટ હી ડિઝાયર ફાઇન્ડ ધ એરર. તો આમાં જે ભૂલ હોય તમારે શોધવાની છે. એવરીવન વોઝ સરપ્રાઇઝ એટ હિઝ ઇનફેટિગેબલ કરેજ એન્ડ ડિટર્મિનેશન ટુ એચીવ વોટ હી ડિઝાયર્ડ. તો આમાં કાંઈ ભૂલ લાગતી નથી, બરાબર. કોઈ ભૂલ છે નહીં. તો ડી જવાબ સાચો છે, નો એરર. ડી જવાબ સાચો છે, બરાબર. 82 નંબરમાં ધીસ ક્વેશ્ચન ઇઝ ક્વિટ ટુ સિમ્પલ ફોર મી ટુ આન્સર ફાઇન્ડ ધ એરર. તો આમાં ભૂલ હોય તમારે શોધવાની છે. તો આમાં ભૂલ છે એ બીજા વાક્યમાં છે. તો ઇઝ ક્વિટ ટુ, તો ઇઝ ક્વિટ ટુ વાળું ખોટું છે. ક્વિટનું સ્પેલિંગ જે છે સાચું નથી. તો ડી વાળું છે એ ભૂલ ભરેલું છે. ડી જવાબ આવશે, બરાબર. ત્યારબાદ 83 નંબરમાં ધેર ઇઝ વેરી લિટલ ટાઈમ ફોર ધેમ ટુ પ્રિપેર ફોર ધ શો ફાઇન્ડ ધ એરર. તો ધેર ઇઝ એ વેરી લિટલ ટાઈમ, તો ટાઈમ જોડે લિટલ ના આવે પણ ફ્યુ ટાઈમ આવશે, બરાબર. એ ફ્યુ ટાઈમ. તો સી ખોટું છે, બરાબર. આમાં બાકી બધું બરાબર છે. ફોર ધેમ ટુ પ્રિપેર ફોર ધ શો. 84 નંબરમાં જોઈ લઈએ. ગીવ ધ ફર્સ્ટ વર્બ ફ્રોમ ધ બિયર્ફ્ટ. બિયર્ફ્ટ છે એનું તમારે પ્રથમ ક્રિયાપદ આપવાનું છે. તો બેરેફ્ટ એટલે શોક, બરાબર. એકદમ શોકમાં જે જતું રહે, દુઃખ દર્દમાં જતું રહે. તો બિયર એટલે રીંછ થાય, ક્યારેય નહીં આવે. અને બેર ફૂટ પણ ના આવે. અને બે રેવીનો સ્પેલિંગ ખોટો છે. તો સાચો જવાબ એ છે. એનો મતલબ બેરેવે એટલે શોક થાય, બરાબર. દર્દ, શોક, દર્દ. તો એ સાચો છે. 85 નંબરમાં સિલેક્ટ ધ અનકાઉન્ટેબલ નાઉન ફ્રોમ ધ ફોલોવિંગ્સ. અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવું તમારે આમાં શોધવાનું છે. તો ન ગણી શકાય તેવું એબસ્ટ્રેક્ટ નાઉન આવશે. તો ડી સાચો છે, બરાબર. જે ધાતુ છે એને આપણે ગણી શકતા નથી. ધાતુમાં ચોખા છે, સોનું છે, એને 1 2 એમ ન ગણી શકાય, બરાબર. એને માપી શકાય છે. તો 85માં ડી આવશે. કલેક્ટિવ નાઉન, કલેક્ટિવ એટલે જાતિવાચક, કલેક્ટિવ એટલે સમૂહવાચક આવશે, બરાબર. સૈનિક છે, ગાયોનું ટોળું છે, બધું છે. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક. અને કોમન એટલે જાતિવાચક, બરાબર. 86 પ્લીઝ શો મી માય સન્સ મેથેમેટિક્સ નોટબુક. ચેન્જ ધ વોઇસ. વોઇસ તમારે બદલવાનો છે. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કરવાનું છે. તો એક્ટિવ વોઇસમાં આપેલું છે અને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે.
સૌપ્રથમ પ્લીઝ આપેલું છે એટલે દરખાસ્ત સૂચવતું વાક્ય છે, બરાબર. મહેરબાની કરીને શો મી માય સન્સ મેથેમેટિક નોટબુક. શો મી, તો અહીં મી એટલે આઈની વાત છે, તો સૌપ્રથમ આઈ આવશે, બરાબર. સૌપ્રથમ મીનું આઈ થશે, બરાબર. તો આઈ પછી દરખાસ્ત છે તો મે થશે, બરાબર. આઈ મે પ્લીઝ બી શોન માય સન્સ મેથેમેટિક નોટબુક, તો બી જવાબ સાચો છે, બરાબર. આઈ મે વાળું તમને સીધું મળી જશે. દરખાસ્ત છે એટલે મે આવશે, બરાબર. મે એટલે મંજૂરી લેવી, રજા લેવી, દરખાસ્ત. તો 86માં બી જવાબ સાચો છે. બાકી 100 છે તો 100નું સોન થશે, બરાબર. તો બાકી ભૂતકાળમાં બદલાય છે, એક્ટિવમાંથી પેસિવ તમે ફેરવશો એટલે આવડી જશે. સહેલું છે, કરતા પ્રથમ આવવું જોઈએ અને કર્મ છે એ પાછળ આવવું જોઈએ. 87 નંબરમાં યોર બિહેવિયર એનોઝ મી ગ્રેટલી ચેન્જ ધ વોઇસ. આમાં પણ વોઇસ બદલવાનો છે. યોર બિહેવિયર એનોય મી ગ્રેટલી, તો અહીં પણ મી આપેલું છે તો મીનું આઈ થશે. આઈવાળા 2 વાક્ય છે, એ અને સી 87માં. તો આઈ એમ ગ્રેટલી એનોડ એટ યોર બિહેવિયર, બરાબર. યોરનું યોર રહેશે તો સી સાચું છે. 87માં સી, બરાબર. એક પકડાઈ જશે તો તમને એક્ટિવ પેશી પણ સહેલા જ છે, બરાબર. જે આપેલું એનો છે તો એનું ભૂતકાળનું રૂપ થશે અને મી છે તો આઈ થશે, બરાબર. અને યોર છે તો યોરનું કાંઈ બદલાય નહીં, યોરનું યોર જ રહે છે. 88 નંબરનું જોઈ લઈએ. ધ PM વિલ કોલ ઓન ધ ફ્લડ વિક્ટિમ ટુમોરો. ફ્લડ એટલે જે પૂરગ્રસ્ત હતા એમને આવતીકાલે કોલ, બરાબર. તો કોલ ઓન સાચું છે, બરાબર. કોલ પર મળશે, બરાબર. ત્યારબાદ 89 નંબરમાં વી મસ્ટ કેરી આઉટ ધ ઓર્ડર ઓફ ધ પ્રિન્સિપાલ. કેરી આઉટ એટલે પાલન કરવું જોઈએ. તો જે પ્રિન્સિપાલ છે આપણા આચાર્ય, એમના પાલન કરવું જોઈએ. તો 89માં ડી સાચો છે. 90 નંબરનું જોઈ લે. ટીચર સેડ ટુ હિમ વાય આર યુ લેટ. પ્રશ્ન પૂછ્યો છે અને આ જે વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે, તો ચાલુ ભૂતકાળ થશે. તો ટીચર આસ્કડ હિમ, બધે સરખું છે. વાય હી વોઝ લેટ, એ વાળું વાક્ય સાચું છે. લેટનું લેટેડ ન થાય, લેટનું લેટ જ થાય, બરાબર. અને આરની જગ્યાએ ટીચરને હિમને પૂછે છે, હિમનું હી આવશે તો હિમ હીજ, તો ઈ આવશે અને ઈ જોડે વોજ આવે છે, બરાબર. તો જે એ છે એ સાચું છે, બરાબર. પ્રશ્ન ચિહ્ન નીકળી જશે, બરાબર. એટલે ઈ પહેલું આવશે તો એ સાચું છે. 91 નંબરમાં મધર સેડ ટુ માય સિસ્ટર ટેલ હિમ સ્ટોરી રાઇટ નાઉ. ભૂતકાળનું વાક્ય છે એટલે સેડ છે, એ સેડમાં કોઈ ફેરફાર થશે નહીં. શે તો થાય નહીં, એટલે સી ને ડી બંને ખોટા છે. પછી આ બી વાળામાં નાવ ના આવે તો નાવનું ધ્યાન થાય, THEN, બરાબર. તો એ સાચું છે પણ એમાં થોડી ભૂલ છે. અહીં THEM નહીં આવે પણ THEN આવશે, ધ્યાન આવશે, બરાબર. થોડી ભૂલ છે, સુધાર દેજો. ધ્યાન આવશે છેલ્લે, નાવનું ધ્યાન થશે, બરાબર. આટલું કરો તો પણ સુધરી જશે. 91 એ સાચો છે, બરાબર. આ ધ્યાનનું સુધાર દેજો, ધ્યાન થશે. ત્યારબાદ 92 નંબરનું જોઈએ. હું નશીલા પદાર્થો લેતો નથી, બરાબર. ઘણા પદાર્થોની વાત છે, તો આઈ ડુ નોટ ટેક લિક્વર્સ, એસ આવશે બહુવચનવાળું, અને ડુ આવશે, બહુવચન છે એટલે ડુ આવશે, બરાબર. ડુ નોટ ટેક, ડુ જોડે મૂળ રૂપ આવે, અને લિકર્સ એટલે નશીલા પદાર્થો, બરાબર. તો એ સાચું છે, બરાબર. 92 93 જુરી ઇજ એ અથવા એન ખાલી જગ્યા નાઉન. તો જે જુરી છે એ કયા પ્રકારનું નામ છે? તો જુરી જે જજ હોય, ન્યાયાધીશો, એના સમૂહને શું કહેવાય છે? તો કલેક્ટિવ આવશે, બરાબર. એક કરતાં વધારે જજોની વાત છે તો કલેક્ટિવ નાઉન આવશે. એકની વાત હોય તો પ્રોપર આવે. કોમન કોઈ જાતિ સૂચવતું હોય, દાખલા તરીકે એનિમલની કાઉ ને આવો બધાની છે તો કોમન આવશે. ને ધાતુ હોય કોઈ તો એબ્સ્ટ્રેક આવશે. ત્યારબાદ 94 નંબરમાં વેન વી રીચડ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ આવશે, બરાબર. બી સાચો છે. તો વેન વી રીચડ ધ સ્ટેશન, અમે જ્યારે બસ સ્ટેન્ડે પહોંચ્યા તો ધ ટ્રેન હેડ ઓલરેડી લેફ્ટ, તો જે ત્યાં ગાડી હતી ત્યાંથી નીકળી ચૂકી હતી, બરાબર.
તો પહેલું સાદા ભૂતકાળનું વાક્ય છે અને પછી પૂર્ણ ભૂતકાળનું છે, બરાબર. તો સૌ પ્રથમ પૂર્ણ ભૂતકાળ આવે અને પછી સાદું ભૂતકાળ આવે. તો વેનવાળા વાક્ય હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ સમજી લેવાનું. એક સાદા ભૂતકાળનું હશે અને એક પૂર્ણ ભૂતકાળનું હશે. હેડ પીપી આવશે. 94 બી સાચો છે, બાકીના બધા ઓપ્શન ખોટા છે. 95 નંબર, હું કાલે કોલેજમાં સ્પીચ આપીશ, બરાબર. તો કાલે આપવાની છે, ટુમોરોની વાત છે. તો આમાં ટુમોરો વાળું જે વાક્ય હોય એ આવશે અને ટુમોરો જે છે છેલ્લે આવે. તો આઈ વિલ ગીવ એ સ્પીચ ઇન કોલેજ. વિલ ગીવ આવશે, વિલ જોડે મૂળ રૂપ. તો ડી સાચું છે. 96 નંબરમાં આઈ વોન્ટ ટુ બાય સમ ગુડ ખાલી જગ્યા ફોર ધ ઓફિસ. આઈ વોન્ટ ટુ બાય સમ ગુડ એટલે હું થોડી વસ્તુઓ ખરીદવા માંગુ છું ઓફિસ. તો ઓફિસ માટે સ્ટેશનરીની જરૂર પડે. તો સ્ટેશનરીનો સાચો સ્પેલિંગ તમારે શોધવાનો છે. તો ઈ હંમેશા યાદ રાખજો, NERY આવશે. બાકી ક્યારે એ ના મૂકતા, બરાબર. એની અને ઈનો ફરક છે. તો ઈ સાચો છે સ્ટેશનરી માટે. 96 બી જવાબ સાચો છે. 97 નંબરનું જોઈ લઈએ. એન ઓનેસ્ટ પર્સન વિલ નેવર ચીટ એનીવન ખાલી જગ્યા હી ગેટ અ ગોલ્ડન ગિફ્ટ. તો જે ઈમાનદાર વ્યક્તિ હોય છે એને ભલે સોનેરી ગિફ્ટ મળે તો પણ કોઈને છેતરતો નથી. તો ઇવન ઇફ આવશે. ઇવન ઇફ સાચું છે, બી, બરાબર. ભલે, બરાબર. બાકીના એકે સાચા નથી. બીકોજ કારણ કે કોઈ કારણ હોય તો આવે બીકોજ. ઇફ જો પ્રશ્નાર્થ વાળું હોય તો. ધ ટ્રેન હેડ ઓલરેડી ગોન આઈ રીચડ ધ સ્ટેશન. તો ધ ટ્રેન હેડ ઓલરેડી ગોન, જે ટ્રેન હતી એ જઈ ચૂકી હતી અને પછી હું પહોંચ્યો. તો વેન આવશે, બરાબર. 98માં વેન. આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો પહેલું પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને પછી સાદા ભૂતકાળના વાક્ય આગળ વેન આવશે. વેન એટલે જ્યારે, બરાબર. તો વેન એ જવાબ સાચો છે. 99 નંબરનું વી મસ્ટ નોટ. તો મસ્ટ છે અને વી છે તો મૂળ રૂપ આવશે. તો આમાંથી જે મૂળ રૂપ હોય એ જ આવશે અને મસ્ટ જોડે ભૂતકાળનું રૂપ ક્યારેય ના આવે. તો 99માં એ સાચું છે, મેક લાઈફ. વી મસ્ટ નોટ મેક ધ સર્વન્ટ લાઈફ ધ હેવી થિંગ્સ. 100 નંબરનું જોઈ લઈએ. દે ખાલી જગ્યાએ સર્વન્ટ ધેર ક્લોથ નેક્સ્ટ યર, બરાબર. નેક્સ્ટ યર છે એટલે ભવિષ્યનું વાક્ય છે. ભવિષ્યનું વાક્ય છે, બરાબર. અને પૂર્ણ ભવિષ્ય છે. તો વિલ હેવ આવશે, બરાબર. હેવ એકલું ના આવે, વિલ હેવ આવશે. તો વિલ હેવ વાળું વાક્ય જે આમાં હોય એ સાચું છે. તો ડી સાચું છે, બરાબર. આપ સૌનો દિલથી ધન્યવાદ, આભાર. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે તમને મોક ટેસ્ટ મળતા રહે અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.